નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીને આપનું સ્વાગત છે. અગાઉના એપિસોડમાં આપણે ઘણું બધું સરસ શીખી ગયા છીએ કે બહુપદી GX એ આપેલી બહુપદીનું એક અવયવ છે કે નહીં એ આપણે જે આપેલું છે એના પરથી નક્કી કરો અવયવ પ્રમેયનો ઉપયોગ કરવાનો છે. અવયવ પ્રમેય આપણને શું કહે છે મિત્રો કે જ્યારે કોઈ બહુપદી વડે, ધારો કે G of X વડે P of X ને ભાગાકાર કરીએ અને શેષ જો આપણને શૂન્ય મળે તો G of X એ P of X નો અવયવ કહેવાય. શૂન્ય ન મળે તો અવયવ નથી, અચૂક વાત છે. એટલે આપણે કંઈ જ કરવાનું નથી. આપણે શૂન્ય જે ભાજક બહુપદીનું શૂન્ય શોધીને એને ભાજ્ય બહુપદીમાં મૂકવાની કિંમત, જો જવાબ શૂન્ય આવે તો જે G of X આપણને આપેલું છે આમાં એ P of X નો અવયવ થશે. જોઈએ કેવા કેવા પ્રકારના દાખલા છે, સ્ક્રીન ઉપર જોઈશું. તો સ્ક્રીન ઉપર તમને આપેલા છે દાખલા, આપણે વારાફરતી જોઈશું. બધા દાખલા કરાવીશું નહીં, પણ અમુક દાખલાઓ જે છે એ હું કરાવું છું, બાકી તમે જાતે કરશો. તો જોઈએ આપણે સ્ક્રીન ઉપર કે કેવી રીતે આ થઈ શકે છે. તો દાખલો બીજો છે, એમાં 3 દાખલા આપેલા છે. એક તો px બરાબર 2x નો ઘન પ્લસ x સ્ક્વેર માઇનસ 2x માઇનસ 1 અને G of X x પ્લસ 1 છે. જે x પ્લસ 1 વડે આને ભાગવાના છે. x પ્લસ 1 વડે આપણે P of X ને ભાગવાના છે. અહીંયા x પ્લસ 2 છે એના વડે આ P of X ને એટલે x ઘન વત્તા 3x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 1 ને આપણે ભાગવાના છે. અહીંયા x માઇનસ 3 વડે ભાગવાના છે. બહુપદી છે x ઘન ઓછા 4x સ્ક્વેર પ્લસ x પ્લસ 6. જોઈએ કેવી રીતે આપણે એનો જવાબ લઈએ છીએ. P of X બરાબર 2x ઘન વત્તા x સ્ક્વેર માઇનસ 2x 1 અને G of X બરાબર x પ્લસ 1 છે. એનું શૂન્ય તમને ખબર છે -1 છે. જ્યાં x હોય ત્યાં આપણે -1 મૂકીશું. PX બહુપદી આખી જોઈ લીધી તમે. જ્યાં જ્યાં x હતો અહીંયા આપણે -1 મૂકીશું. અહીંયા તો અહીંયા -1 આવશે. અહીંયા 2 છે, અહીંયા -1 નો ઘન થઈ જાય. x સ્ક્વેર છે, -1 નો વર્ગ થઈ જાય. અહીંયા x છે -1 અને અહીંયા -1. મિત્રો એ -1 નો ઘન એટલે -1 જ થાય અને 2 ગુણ્યા -1 તો -2 જવાબ આવશે. અહીંયા -1 નો વર્ગ એટલે +1 જવાબ આવશે. અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તો 2 જવાબ આવશે અને અહીંયા -1 આવશે. તો આ બધાનો જવાબ 2 ને 1 3, 3 માંથી 3 જાય તો 0 જવાબ આવશે. મિત્રો અહીંયા x પ્લસ 1 વડે P of X ને આપણે ભાગવામાં આવ્યું અને એનું શૂન્ય આપણને 0 મળે છે. માટે અવયવ પ્રમેય મુજબ x પ્લસ 1 એ P of X નો અવયવ થશે. આગળ બીજો દાખલો છે. એમાં પણ આપણે રકમ તો આગળની એ જ હતી, પણ આપણે ભાજક બહુપદી બદલાઈ છે. તો px બરાબર x ઘન વત્તા 3x સ્ક્વેર વત્તા 3x વત્તા 1 અને G of X બરાબર x પ્લસ 2 વડે ભાગવાનું હોવાથી x બરાબર -2 એટલે 0. G of X નું શૂન્ય -2 થશે. ફરી પાછું આપણે P of X આખું લખી નાખીએ અને આખું P of X લખીએ, એની નીચે જ આ લખીએ તો સરળતા વધારે રહે. તો xની જગ્યાએ -2, અહીંયા xની જગ્યાએ -2 નો ઘન, અહીંયા 3 કૌંસો -2 નો વર્ગ વત્તા 3 કૌંસો -2 પ્લસ 1. અહીંયા -2 નો ઘન -8 થાય. -2 નો વર્ગ એ 12 થશે. અહીંયા 3 દુ 6 એટલે -6 થશે અને અહીંયા 1 થશે. તો અહીંયા 12 ને 13, 8 ને 6 14 એટલે ટોટલ -1 જવાબ આવશે. થોડીક મિસ્ટેક છે એમાં, કોઈ વાંધો નથી, પણ અને શેષ -1 નથી આવતી. એટલે -2 દુ 4 તરી 12 થાય, 3 દુ 6 થાય અને 1 અહીંયા આવે. તો 12 ને 13 અને 8 ને 6 14. અહીંયા 6 ખોટી ભૂલથી છપાયા છે તો -1 જવાબ આવશે. તો અહીંયા શેષ શૂન્ય નથી. માટે G of X એ P of X એટલે કે x ઘન વત્તા 3x સ્ક્વેર વત્તા 3x પ્લસ 1 નો અવયવ નથી. ત્રીજો દાખલો જોઈએ.
તો પી ઓફ એક્સ બરાબર એક્સ ઘન ઓછા 4x² પ્લસ એક્સ પ્લસ 6નો આપણે અવયવ છે કે નહીં એ જોવાનું. તો અહીં x - 3 વડે ભાગીએ તો એક્સની જગ્યાએ 3 કિંમત મૂકવાની. તો 3 મૂકીએ કિંમત, અહીંયા 3 મૂકીએ, અહીંયા 3 મૂકીએ, આ જગ્યાએ 3 મૂકીશું. 3 નો ઘન 27, 3 તરી 9 ચોક 36, અહીંયા 3 વત્તા 6 તો 27 ને 9 36 ને 36માંથી 36 જાય તો 0 આપણને મળે છે. આથી g ઓફ એક્સનો x - 3 અવયવ થશે. g ઓફ એક્સ x - 3 એ p ઓફ એક્સનો અવયવ થશે. હવે દાખલો ચોથો છે. હવે આપણે જે આજે શીખ્યા એનું વધારે મહત્ત્વની અંદર છે કે અવયવ પાડવા. મિત્રો, અવયવ પાડવામાં ફરીને આપણે એક વખત જોઈ લઈએ કે અવયવ પાડવામાં શું કરવાનું છે. તો અવયવ પાડવાની અંદર ax² વત્તા bx પ્લસ c સ્વરૂપમાં કોઈ પણ પદાવલીને ગોઠવી દેવી, બહુપદીને ગોઠવવી. ax² પ્લસ bx પ્લસ c સ્વરૂપમાં ગોઠવવાની. સરળતાથી a અને c નો ગુણાકાર કરી દેવાનો. એના અવયવો એવા પાડવાના જેથી મધ્યમ પદનો જવાબ આવે, એનો સરવાળો. અંતિમ પદ જો સરવાળો હોય તો મધ્યમ પદમાં પણ જે અવયવ પાડીનો સરવાળો કરવાનો, અને જો અંતિમ પદ જો ઋણ હોય તો એની બાદબાકી કરીને આપણે મધ્યમ પદ લાવીશું. તો જોઈએ આ દાખલાઓનો અવયવ આપણે કેવી રીતે પડી શકે. અહીંયા ત્રીજો દાખલો છે 6x² વત્તા 5x વત્તા 6 ઓછા 6. તો અહીંયા 6 ગુણ્યા 6 માઇનસ 36 થાય. 6 ગુણ્યા 6 માઇનસ 36 થશે. 36ના આપણે અવયવો એવા પાડવા છે કે જેની બાદબાકી 5 થશે. તો 9 ચોક 36 થાય. તો 9 ચોક 36 36, 9 અને 4 ની બાદબાકી 5 થાય. તો 9માંથી જ્યારે આપણે 4 બાદ કરી દઈએ ત્યારે 5 જવાબ મળશે. તો 6x² વત્તા 9x ઓછા 4x ઓછા 6. તો અહીંયા બંનેમાંથી કોમન કાઢીશું. 6x² વત્તા 9x, આ બંનેમાંથી 3x કોમન, તો 2x પ્લસ 3, આ બંનેમાંથી -2 કોમન, તો 2x પ્લસ 3, આ બંને કોમન નીકળી જાય. અહીંયા 3x - 2 આવશે. મિત્રો, એ ખાસ જોવાનું છેલ્લું પદ કયું છે? માઇનસ છે. છેલ્લું પદ માઇનસ હોવાથી 6 36ના એવા બે અવયવ પડવાના કે જેની બાદબાકી 5 થાય. તો 6 36, 9 ચોક 36, 9માંથી 4 જાય તો 6 અને -6. 6 36, 9 ચોક 36, 9માંથી 4 જાય 5 રહેશે. તો આપણને 6x² વત્તા 9x - 4x - 6, એટલે 5ના બે અવયવ પડશે, 9x અને 4x. તો 9માંથી 4 જાય તો 5 રહેશે. આ બંનેમાંથી 3x કોમન કાઢીએ તો 2x પ્લસ 3 થશે. આ બંનેમાંથી -2 કોમન, તો 2x પ્લસ 3, 2x પ્લસ 3 કોમન નીકળી જશે. તો 3x - 2 એ આપણને બીજો અવયવ મળશે. ટૂંકમાં અહીંયા આ દાખલો જે છે એ આપણે જોઈ લઈએ તો આપણને સરળતા રહેશે. બીજો દાખલો પણ એવો જ છે 3x² ઓછા x ઓછા 4. તો 3 અને 4નો ગુણાકાર કરવાનો જેની બાદબાકી વચ્ચે કોઈ સંખ્યા જ નથી, તો -1 થાય. અહીંયા 3x² ઓછા x - 4, 4 તરી 12ના અવયવ 4 તરી 12 જ પડશે. 4 તરી 12ના અવયવ પાડીએ તો 4 તરી 12 જ પડે, જેથી 4 ને 3ની બાદબાકી 1 આવે. તો 4 3x² વત્તા 3x ઓછા 4x ઓછા 4, આ બંનેમાંથી 3x કોમન તો x વત્તા 1, આ બંનેમાંથી -4 કોમન તો x વત્તા 1, આ બંને x પ્લસ 1 કોમન નીકળે તો 3x ઓછા 4 આપણને બીજો અવયવ મળશે. મિત્રો, આગળનો જે પ્રશ્ન છે એ અવયવ પાડવાનો જ છે, પણ થોડાક વધારે આગળ પડતા અથવા અઘરા અવયવો છે જેનો ઉપયોગ આપણે આગળ કર્યો છે, એ જે સોલ્વ કર્યા જ છે દાખલા, છતાં પણ જેમાં આપણે ઉપયોગ કરીશું અવયવ પ્રમેયનો. મિત્રો, અહીંયા 5મા દાખલામાં 4 દાખલા આપેલા છે. x³ ઓછા 2x² ઓછા x ઓછા વત્તા 2, x³ ઓછા 3x² ઓછા 9x ઓછા 5. ત્રીજો દાખલો છે x³ વત્તા 13x² વત્તા 32x વત્તા 20. અહીંયા ચોથામાં 2y³ વત્તા y² ઓછા 2y પ્લસ
2y માઇનસ 1. તો આ દાખલાઓની અંદર આપણે કેવી રીતે ગણવા એ જોઈએ. એક દાખલો સમજી લેશો તો બાકી બધા દાખલાઓમાં આપણને કોઈ પ્રશ્ન રહેશે નહીં. મિત્રો, ધારો કે p ઓફ x બરાબર x ઘન ઓછા 2x² ઓછા x પ્લસ 2 થાય. હવે છેલ્લું પદ છે 2, તો 2ના કેટલા અવયવ પડે એ આપણે જોવાના. તો 2ના અવયવ પડશે 1 અને 2 પ્લસ ઓર માઇનસ. તો 2ના બધા અવયવ એટલે પ્લસ ઓર માઇનસ 1 પ્લસ ઓર માઇનસ 2 થાય. હવે આપણે પ્રયત્નો કરીએ, એમાં સૌથી પહેલાં તો 1 જ લઈએ. તો p1ની કિંમત જો જોઈએ તો આ 1 મૂકવાથી આ બધું જ pxની કિંમત 0 થઈ જાય. તો p1ની કિંમત 0 થઈ જાય છે. એટલે આપણને નક્કી થઈ ગયું p1 બરાબર 0 હોય તો p ઓફ x બહુપદીનો એક અવયવ x માઇનસ 1 થાય. હવે x માઇનસ 1 એક અવયવ થઈ જાય છે. હવે આપણે પદોને ગોઠવવા પડે. તો આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે પદને ગોઠવાનું. તો x ઘન ઓછા 2x² ઓછા x વત્તા 2 બરાબર x ઘન ઓછા x² ઓછા x² વત્તા x ઓછા 2x પ્લસ 2. મિત્રો, અહીંયા આ x ઘન તો એમનામ રહેશે, પણ 2x² 2 ભાગ પાડી દીધા મેં. આવું કેમ કરવાનું એ પ્રશ્ન થાય, કારણ કે આ બંનેમાંથી x² કોમન કાઢવાથી x માઇનસ 1 કોમન નીકળશે. એટલા માટે આ બંનેમાંથી આ એક્સના 2 ભાગ પાડી દીધા, x અને માઇનસ 2x, અને પાછળ 2 હતું એમનામ રહેવા દીધું છે. તો આપણે 4 પદમાંથી 6 પદ બનાવ્યા છે, 2 2ના ટુકડા બનાવ્યા છે, 2 2ના પદ બનાવ્યા છે, એક જોડ બનાવેલી છે. આ જોડ, આ બંને જોડમાંથી x² કોમન નીકળે, કાઉન્સમાં x માઇનસ 1. આ બંને જોડમાંથી x કોમન તો x માઇનસ 1, અને આ બંને જોડમાંથી -2 કોમન માટે x માઇનસ 1. તો ત્રણેયમાંથી x માઇનસ 1 સામાન્ય નીકળી જશે. અહીં x² માઇનસ x માઇનસ 2. હવે પાછું અહીંયાથી ફરીને મધ્યમ પદને વિભાજન કરીને અવયવ પાડવાની રીતનો ઉપયોગ કરીશું. તો x² માઇનસ x માઇનસ 2 એમાં -2ના અવયવ પાડવાના છે કે જેના બાદ બાકી 1 થાય. તો 2 એકા 2 થાય. તો પહેલો કાઉન્સ તેમનામ લખીશું x માઇનસ 1, બીજા કાઉન્સમાં x² માઇનસ 2x પ્લસ x માઇનસ 2. જો મિત્રો, અહીંયા માઇનસ એક્સના 2 અવયવ પાડ્યા, -2x પ્લસ x. આ બંનેમાંથી x કોમન એટલે x માઇનસ 2, આ બંનેમાંથી 1 કોમન તો x માઇનસ 2. x માઇનસ 2 બંને કોમન નીકળી જાય એટલે અહીંયા વધશે x પ્લસ 1. મિત્રો, આમ x ઘન માઇનસ 2x² માઇનસ x પ્લસ 1ના અવયવ આપણે પાડ્યા. ફરીને એક વખત જોઈ લઈશું કે અહીંયા અંતિમ પદ 2 છે, તો બીજા બેના કુલ અવયવ 2 પડશે, 1 અને 2, પ્લસ ઓર માઇનસ 1 ને પ્લસ ઓર માઇનસ 2. મિત્રો, અહીંયા 2ના બધા અવયવ પાડીએ છીએ એ પ્રયત્ન ખાતર જોઈ શક્યા તો p1ની કિંમત મૂકીશું તો 0 થશે. તો p1ની કિંમત 0 થાય તો સ્વાભાવિક છે કે x માઇનસ 1 શ્રેષ્ઠ પ્રમેયને એટલે અવયવ પ્રમેયને આધારે x માઇનસ 1 એ p ઓફ x નો એક અવયવ થશે. x માઇનસ 1 એ અવયવ થાય તો એને પદ આપણે ગોઠવવા પડે. તો અહીંયા આપણે ઉલટી રીતે વિચારીએ તો x માઇનસ 1 પદ આપણે છોડી દઈએ અને x માઇનસ 1 અને x માઇનસ 1 x માઇનસ 1 મૂકી દઈએ. હવે x² મૂકો તો x² માઇનસ x² ઇન્ટુ x એટલે x ઘન થાય ને x² માઇનસ 1 ઇન્ટુ એટલે માઇનસ x² વધ્યા. હવે આપણે જોઈએ છીએ -2x², તો બાજુમાં એક -2x² માઇનસ x² મૂકી દઈએ. હવે માઇનસ x² ક્યારે આવે કે જ્યારે અહીંયા ગુણાકાર માઇનસ x વડે કરીએ ત્યારે. તો માઇનસ x કાઉન્સમાં x માઇનસ 1. હવે ફરીને આ બંનેનો ગુણાકાર -x² થાય ને આ બંનેનો ગુણાકાર x થશે પ્લસ x. પણ આપણે જોઈએ છીએ -x, તો આપણે -2x મૂકીશું. તો -2x અને x બંનેની બાદબાકી આપણને -x મળશે અને છેલ્લે 2 તો હતા જ. તો અહીંયા -2x ક્યારે આવે જ્યારે -2 મૂકીએ ત્યારે. તો -2 ઇન્ટુ x માઇનસ 1 તો -2x પ્લસ 2 થાય. આ બધામાંથી x માઇનસ 1 કોમન, x² માઇનસ x માઇનસ 2 આપણને મળશે. હવે આ 2ના અવયવ પડવાના જેની બાદબાકી આપણને 1 મળે તો 2 એકા 2 તો -2x પ્લસ x માઇનસ 2. આના 2 અવયવ પાડી દીધા, બંનેમાંથી x કોમન કાઢીએ તો x કોમન કાઢીએ એટલે x માઇનસ 2 થાય. બીજા કાઉન્સમાં 1 કોમન કાઢી x માઇનસ 2 થાય. તો x માઇનસ 2 કોમન નીકળી જશે, આપણને અવયવ મળશે x માઇનસ 2 અને x પ્લસ 1. આગળ તો એક અવયવ હતો જ x માઇનસ 1, x માઇનસ 2 અને x પ્લસ 2, x પ્લસ 1 એ આનો અવયવ થશે.
મિત્રો બીજો દાખલો જોઈએ. બીજા દાખલામાં પી ઓફ એક્સ બરાબર એક્સનો ઘન ઓછા 3x સ્ક્વેર માઇનસ 9x માઇનસ 5 છે. મિત્રો અહીંયા -5ના આપણે અવયવ પાડવાના છે. -5ના અવયવ પર તમને ખબર છે બે જ પડે, 1 અને 5, એટલે કે માઇનસ પ્લસ ઓર માઇનસ 1 પ્લસ ઓર માઇનસ 1 પ્લસ ઓર માઇનસ 5, પ્લસ ઓર માઇનસ 1 અને પ્લસ ઓર માઇનસ 5 આવા અવયવ આપણને મળશે. હવે આપણે એક મૂકીને જોઈ જોઈએ કિંમત શું થાય છે. જ્યારે પી ઓફ એક્સમાં એકની કિંમત મૂકીએ જવાબ જોઈએ શું થાય છે. તો જો એક મૂકવાથી શું થાય, તો 1 અહીંયા -3 એટલે કે +3, અહીંયા -9 અને અહીંયા -5. જવાબ 0 આવતો નથી. પણ જો આપણે -1 મૂકીશું તો તમે ચેક કરી શકો, -1 અહીંયા -1નો વર્ગ, અહીંયા -1, તો જવાબ 0 આવે છે. જ્યારે p-1ની કિંમત 0 થતી હોય, જ્યારે p-1ની કિંમત 0 થતી હોય ત્યારે આપણે કહી શકીએ કે x + 1 એ એનો એક અવયવ છે. p-1 બરાબર 0 થતું હોય ત્યારે એનો એક અવયવ x + 1 થાય. x + 1 થાય તો હવે પદોની ગોઠવણી કરવાની. તો અહીંયા x³ ઓછા 3x સ્ક્વેર માઇનસ 9x પ્લસ -5 એના 6 પદોમાં આપણે ગોઠવણી કરીશું. પ્રથમ તો x³ લખી નાખીએ. હવે આપણે x² મૂકીએ તો આ બંનેમાંથી x² કોમન નીકળવાથી x + 1 કોમન નીકળશે. પણ આપણે x² મૂકીએ ત્યારે અહીંયા તો 3x² છે માઇનસ, તો અહીં -4x² મૂકવા પડે. એટલે આ બંને અહીંયા -4x² મૂકવા હોય તો નીચે આપણે -4x મૂકીશું તો આ બંને ગુણાકાર -4x² થશે. -4x × 1 એટલે શું આવશે, -4x, -5x અને -5. આ બધામાંથી x + 1 કોમન નીકળી જશે તો x² - 4x - 5 એવો જવાબ આવશે. તો -5ના અવયવ પાડવાના જેની બાદબાકી 4 થાય તો 5 × 5 થશે. તો x² + x - 5x - 5, આ બંનેમાંથી x કોમન, આ બંનેમાંથી -5 કોમન, તો x + 1, બીજા કૌંસમાં x + 1 અને x + 1 બંને કોમન નીકળી જશે એટલે આપણને અવયવ મળશે x + 1, બીજામાં પણ x + 1 અને x - 5. મિત્રો બીજો એક દાખલો છે, ચોથો દાખલો, જેમાં y ની બહુપદી છે. એમાં 2y³ + y² - 2y - 1 છે. આમાં એકના અવયવ તમને ખબર છે એક જ પડે. તો આપણે પ્લસ ઓર માઇનસમાં જોઈએ તો 1 મૂકવાથી અહીંયા 1 મૂકવાથી પણ જવાબ આવે છે 0 અને -1 મૂકવાથી પણ 0 જવાબ આવે છે. તો 1 મૂકવાથી જવાબ 0 આવે છે. p1ની કિંમત 0 થાય તો x - 1 અવયવ થાય. અહીંયા y ની બહુપદી છે તો py ની કિંમત 0 થાય તો y - 1 અવયવ થાય. અને જો -1 કિંમત મૂકીએ yની જગ્યાએ તો p - y બરાબર 0 થાય, p-1 બરાબર 0 થાય તો અવયવ y + 1 થશે. તો અહીંયા આપણે p-1 લઈને જોઈએ તો p-1 મૂકવાથી જવાબ 0 આવે છે એટલે y + 1 એક એનો અવયવ થાય છે. મિત્રો બીજો પણ એક રસ્તો છે આનો કે જ્યારે એકી ઘાતવાળા પદો અને બેકી ઘાતવાળા પદોનો સરવાળો કરવામાં આવે અને જો 0 થાય તો પણ એકી ઘાતવાળા પદો અને બેકી ઘાતવાળા પદોના સહગુણકોનો સરવાળો સરખો થાય તો y + 1 અવયવ આવશે. અને જો બધાનો જવાબ જો 0 આવે, બધા સહગુણકો સરવાળો 0 થાય તો આપણને y - અવયવ મળશે. તો એ y + 1 લઈને આપણે પદ ગોઠવીએ તો 2y³ + y² - 2y - 1ના અવયવ 2y³ + 2y² - y² - y - 1 કઈ રીતે ગોઠવણી થઈ. તો અહીંયા 2y³ + y² આ બંનેમાંથી 2y² કોમન એટલે y + 1 આવે. આ બંનેમાંથી -y કોમન કાઢીએ તો y + 1 આવે. આ બંનેમાંથી -1 કોમન કાઢીએ તો y + 1 આવે. તો મિત્રો y + 1, y + 1, y + 1 કોમન કાઢી લઈએ તો આપણને બીજા કૌંસમાં 2y² - y - 1 આપણને મળશે. હવે આપણે જોવાનું છે કે 2 × 1નો અવયવ એ રીતે પાડો કે જેથી -1 જવાબ આવે. તો 2 × 2 જ પડશે.
તો ફરીને પાછા આના અવયવ પાડીશું તો આપણને 2y કાઉન્સમાં y માઇનસ 1 ને 1 કાઉન્સમાં y માઇનસ 1 મળશે. એટલે આપણને y પ્લસ 1, y માઇનસ 1 અને 2y પ્લસ 1 આપણને અવયવ મળશે. મિત્રો હવે બેઝિક નિત્યસમો કયા કયા છે એ પણ આપણે જોવા પડશે. બેઝિક નિત્યસમો કયા કયા મળે? તો બેઝિક નિત્યસમો શોધવા માટે થોડાક આપણે 8મા ધોરણમાં જવું પડે. તો 8મા ધોરણમાં અમુક નિત્યસમો આવી ગયા. આ પ્રકરણમાં શરૂઆતમાં પણ મેં થોડાક નિત્યસમો લઈ લીધેલા. તો એક્સ પ્લસ વાયનો વર્ગ બરાબર એક્સ સ્ક્વેર પ્લસ 2xy પ્લસ વાય સ્ક્વેર, એક્સ માઇનસ વાયનો વર્ગ બરાબર એક્સ સ્ક્વેર માઇનસ 2y પ્લસ વાય સ્ક્વેર, આવું આપણને મળે છે. એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેરના 2 અવયવ પડે તો એક્સ પ્લસ વાય ને એક્સ માઇનસ વાય આવવું પડશે. અને એક્સ પ્લસ એ અને એક્સ પ્લસ બી બરાબર એક્સ સ્ક્વેર પ્લસ એ પ્લસ બી ઇન્ટુ એક્સ પ્લસ એ પ્લસ બી મળશે. તો આપણને આ નિત્યસમો આપણને જોયેલા છે, સમજીએ છીએ. હવે નિત્યસમનો ઉપયોગ કરીને આપણે કિંમતો કેવી રીતે શોધવી એ આપણે જોવાનું છે. નિત્યસમો આગળના જે 4 નિત્યસમો છે એનો જ આપણે ઉપયોગ કરવાનો છે. ઉદાહરણ 16, યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને નીચે આપેલા ગુણાકાર મેળવો. તો અહીંયા ગુણાકાર આપેલા છે, એમાં નિત્યસમનો ઉપયોગ કરીશું એટલે આપણને જવાબ મળશે. સૌ પ્રથમ તો એક્સ પ્લસ 3 અને બીજા કાઉન્સમાં એક્સ પ્લસ 3. અહીંયા બીજા દાખલામાં એક્સ માઇનસ 3 ને એક્સ પ્લસ 5 છે. તો પહેલાં તો એની પહેલાં નિત્યસમનો જ ઉપયોગ કરીને આનો ઉપયોગ કરીશું. તો અહીંયા એક્સ પ્લસ 3 અને એક્સ પ્લસ 3 છે તો એક્સ પ્લસ 3નો વર્ગ કરી શકાય. હવે આપણે આની અંદર ઉદાહરણ 16 યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને નીચેના ગુણાકાર મેળવવાના છે, એના દાખલા કરવાના છે. એ દાખલા આપણે કેવી રીતે મેળવવા એ મેઇન વસ્તુ છે, એ સમજવાનું છે. નિત્યસમ 1નો ઉપયોગ કરીશું. આમાં નિત્યસમ 1નો ઉપયોગ કેવી રીતે કરો તો તમને ખબર છે કે એક્સ પ્લસ 3 એક્સ પ્લસ 3 એ એક્સ પ્લસ 3નો વર્ગ થાય. એક્સ પ્લસ 3નો વર્ગ છે એ વાય પ્લસ 3 એક્સ પ્લસ વાયના વર્ગ એક્સ સ્ક્વેર પ્લસ 2xy પ્લસ વાય સ્ક્વેર નિત્યસમનો ઉપયોગ કરીએ. એમાં વાયની જગ્યાએ આપણે 3 મૂકી દઈએ. તો વાયની જગ્યાએ 3 મૂકવાથી આપણને એક્સ પ્લસ 3 એટલે એક્સ પ્લસ 3નો હોલ સ્ક્વેર થઈ જશે. એટલે એનું વિસ્તરણ કરીશું એક્સ સ્ક્વેર પ્લસ 2 ઇન્ટુ એક્સ માઇનસ ઇન્ટુ 3 પ્લસ 3x સ્ક્વેર. તો અહીંયા એક્સ સ્ક્વેર પ્લસ 6x પ્લસ 9 મળશે. આને આપણે પૂર્ણવર્ગ પદાવલી પણ કહેતા હતા. 8મા ધોરણમાં તમારે પૂર્ણવર્ગ બહુપદી જેને કહેવાય, જેમાં 3 પદ હોય. પ્રથમ પદ વર્ગવાળું છે, અંતિમ પદ વર્ગવાળું છે, અને આ બંનેનું વર્ગમૂળ ગુણ્યા 2 કરીએ ત્યારે મધ્યમ પદ આપણને મળે. એ આપણે પૂર્ણવર્ગ પદાવલી છે. તો આ એક્સ પ્લસ વાયના વર્ગના વિસ્તરણથી આપણને આનું વિસ્તરણ આપણને મળશે. વિસ્તરણ વિશે પણ શીખી ગયા છીએ. તો આ વિસ્તરણ કેવી રીતે કરવું એ સૂત્ર ઉપરથી આપણે કરી શકાય, આપણે મેળવી શકાય કે એનું વિસ્તરણ કેવી રીતે કરીશું. તો એક્સ પ્લસ વાયનો વર્ગ કરીએ, એક્સ પ્લસ વાયનો વર્ગ કરીએ તો એનું વિસ્તરણ કેવી રીતે થાય તો એક્સ પ્લસ 3 એટલે એક્સ પ્લસ 3નો હોલ સ્ક્વેર બરાબર એક્સ સ્ક્વેર પ્લસ 2 ઇન્ટુ એક્સ ઇન્ટુ 3 પ્લસ 3નો વર્ગ. તો એક્સ સ્ક્વેર પ્લસ 3 દુ 6x અને વત્તા 9. અહીંયા એક્સ પ્લસ વાયનો વર્ગનું વિસ્તરણ કરીએ એમ વાયની જગ્યાએ 3 મૂકવાનું, એટલું જ યાદ રાખવાનું છે. અહીંયા મિત્રો બંને કાઉન્સ અલગ અલગ છે. અહીંયા -3 છે અને અહીંયા +5 છે. આ -3 અને +5 છે એ અલગ અલગ કિંમતો છે. તો આમાં નિત્યસમ પહેલાંનો ઉપયોગ નહીં થાય. અહીંયા નિત્યસમ આપણે 5નો ઉપયોગ કરવો પડશે, 4નો ઉપયોગ કરવો પડશે. બંનેમાં અલગ અલગ સંખ્યાઓ છે. નિત્યસમ 5 આવું હતું, એક્સ પ્લસ એ બીજા કાઉન્સમાં એક્સ પ્લસ બી બરાબર એક્સ સ્ક્વેર પ્લસ એ પ્લસ બી ઇન્ટુ એક્સ પ્લસ એ ઇન્ટુ બી. તો અહીંયા એની જગ્યાએ -3 લેવાના, બીની જગ્યાએ 5 લઈશું. તો એ પ્લસ બી એટલે -3 વત્તા 5 અને ઇન્ટુ એક્સ પ્લસ -3 ઇન્ટુ 5 એટલે -15 આવશે. તો આ નિત્યસમ છે એનો ઉપયોગ કરીને
આપણે આ રીતે કિંમત શોધી શકાય. તમે જ્યારે કોઈ પણ બે કાઉન્સનો ગુણાકાર, બે બહુપદીઓ એટલે કે જે સુરેખ બહુપદી હતી આમાં, એ બંનેનો ગુણાકાર કરતા હોઈએ ત્યારે તમે અચૂક જોવાનું છે કે એ બંને કેવા સ્વરૂપમાં છે. બંને કાઉન્સ સરખા છે તો કાઉન્સ ઉપર વર્ગ થઈ જાય. તો દ્વિપદીનો વર્ગનું વિસ્તરણ તમે 8મા 7મામાં શીખતા હતા એ પ્રમાણે કરવું. પરંતુ જ્યારે બંને કાઉન્સ અલગ અલગ હોય, બંનેના પહેલા પદ બંને સેમ હોય એક્સ એક્સ, પણ જ્યારે બીજા પદ બધા જુદા હોય ત્યારે આપણે નિત્યસમ 4 એટલે કે એક્સ વત્તા એ બીજા કાઉન્સમાં એક્સ વત્તા બી નો ઉપયોગ કરીશું. એનો જવાબ હતો એક્સ સ્ક્વેર પ્લસ કાઉન્સમાં એ પ્લસ બી ઇન્ટુ એક્સ પ્લસ એ ઇન્ટુ બી. તો ખાસ મિત્રો ધ્યાન રાખજો, એકની જગ્યાએ જો બીજું કોઈ સૂત્ર તમે વાપરી દેશો તો જવાબ તમને મળશે નહીં, અને મળશે તો એક ગલત અથવા ખોટો જવાબ મળશે, તમારા માર્ક્સ કપાઈ જશે.